નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો, તો આજે આપણે આપણે આવી ગયા છીએ આંબાની બાગમાં અને હાથમાં છે ગાજરના લોદર. ગાજર ઉપાડતો તો તૂટી ગયા. આજ તો જાણે અહીંયા કાશ્મીરમાં આપણે આવી ગયા હોય એવી ફિલિંગ થાય છે, કેમ કે ફરતી બાજુ ઝાકળ ને ઝાકળ. મિત્રો, આજના દિવસે આપણે આ વિડીયોની અંદર એક વાત કરવાની છે કે આપણી આ બાગની અંદર કેરીને લંબે ઝુંબે લગાડવાની છે. જે કોઈ ભાઈ પાસે આઈડિયા હોય તો અમને આઈડિયા ચોક્કસપણે આપે. અને બહુ એકદમ જોરદાર આવી ગયા છે મોર આંબામાં. અને એક બે વાર આપણે દવાનો છંટકાવ કર્યો છે, જે ફૂંગી સાઈડ આવે છે એનો ટ્રાય માટે. અને વિડીયો કોઈ જુનાગઢ સાઈડથી આંબાના બગીચાવાળા જોતા હોય તો એ મિત્રોને નમ્ર વિનંતી કે કોમેન્ટમાં તમે મને જણાવજો કે આ આંબાની ઉપર જે મોર છે એમાં એકદમ લંબે ઝુંબે કેરી લગાડવા માટે હું યુઝ કરું કે હું ના કરું, કેમ કે આપણે આંબાથી અજાણ છીએ. તો એ વિશેનો એક આપણે વિડીયો પણ બનાવવો છે. ખાતરીબંધ કોઈને ખબર હોય તો જરાક વિડીયોની અંદર કોમેન્ટ જીકી દેજો અને આગળ આપણે જોઈએ. તો કે આ કાશ્મીર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. અહીંયા બરફ નથી પડતો પણ ઝાકર છે. તો આપણે આ નાની સૂની બાગ છે, એ બાગમાં આંબાના ઝાડમાં લંબે ઝુંબે મોર આવી ગયા છે. તો આપણે એ મોરને જીવતા રાખવા છે. બધાય કેરીના ઢગલા લગાડવા છે. આંબો બહુ હાઇટમાંથી નથી, નાનો અમથો જ છે. આ બહુ કલમી છે એટલે થાય નહીં. અને ધાણામાં એ જો હવે દાણા એકદમ જોરદાર થઈ ગયા છે અને હજી ફૂલ પણ છે. આ રીતના કંઈક દાણા બેઠા છે, મસ્ત બેઠક છે દાણાની. અને ફાલ સારો જ કહેવાય. આનાથી વધારે એ છે તમારે કોમેન્ટ કરી દેજો. હજી અમારે 50% ફૂલ છે. અને દાણા છે ને નમી ગયા એકદમ વજનથી. જે છોડમાં દાણા ભરાઈ જાય એ પછી થોડુંક વજન વધતી જતો હોય અને નમતા જાય. પારી જો મેં ખાલી નથી રહેવા દીધી, કાબુલી ચણા વાવી દીધા હે કે છોકરાઓને ખાવા થાય. બહુ મોટા મોટા પોપટા હોય એના. તો મિત્રો, આજે બહારગામ જવું છે. મામાના છોકરાનું લગ્ન આવે છે, તો લગ્નમાં જવાનું છે મારા દાદાને લઈને. મારા દાદા 108 વર્ષના છે, તો એને લઈને જવું છે આપણે આપણી 4 વ્હીલમાં હામોર ગામ. લગ્નનો વિડીયો કાલે એક મૂક્યો તો બહુ હાયલો નથી, એટલે લગ્નનો વિડીયો મૂકવાનું નક્કી નથી. અમે બધા લોકો લગ્નમાં જઈ આવી. આજ તો લગ્ન આવે છે અને કાલે છે માંડવા. ઈચ્છા થાય તો વિડીયો બનાવ્યું. વિડીયો બનાવવાની છૂટ મામાએ દઈ દીધી કે તમે તમારે બનાવ્યા રાખો. પણ લગ્નનો વિડીયો કાલે જ મૂક્યો છે, ઘોડીવાર હાયલો નથી, એટલે બહુ લગ્નનો વિડીયો બનાવવાની મજા નહીં આવે. અને અમારા બાગના ઝાડમાં ઝાકર બહુ આવી હતી, ટપક ટપક ટપક. ખાલી વાડીમાં આસો પાલવ અને નાળિયેરી હોય ને ભાઈ, એટલે વાડી આપણી એકદમ લાગે કે વાડી હે એમ જોવું જોઈએ. એવડા એવડા આસો પાલવના ઝાડ હે, ઝાકર આડી આવી ગઈ, બધું ઝાખું ઝાખું દેખાય. મિત્રો, કોમેન્ટ કરજો કે વાડીની અંદર ઝાડ હોય તો કેવા રૂપારા લાગે. અને એટલો બધો જૂનો સામાન પડ્યો છે ને, કંઈ ઉપયોગ વગરનો. લાઈનું, પતરા. હવે આ નકામું છે, ટ્રેક્ટર રાખવા નથી જતું. હવે હાથીડાને શું કરવું? કોઈ જોતું હોય રાખવા લઈ જાજો. જવું જોઈએ. બધો જૂનો સામાન ખડકી દીધો હે, થપ્પા મારી દીધા. જેને જે જોઈએ લઈ જજો આમાંથી. આ મારા થેસરનો માંડવી ફોલ છે. એક આ ગ્રીલ પણ પડી છે વધારાની. મકાનમાં નવું બધું કામકાજ કર્યું હતું એ વહીતું. અને
મિત્રો ધોરિયા ને પારી અમે ખાલી ના રહેવા દઈએ. જો ન્યા ગાજર પાવી દીધા છે. જો આપણો મકાઈનો ઘેરો ઊંચો હાથ કરીએ એવડો છે. અને જો મૂરાની કંઈક આ રીતની મોગરી લાગતી હોય, આ મોગરી આપણે ખાવી હોય તો ખાઈ પણ હકી. આમાં ટેસ્ટ મૂરા ટાઈપનો, મૂરાથી કંઈક અલગ ટેસ્ટ આવતો હોય અને આ ખવાય આપણે. જો મૂરા હવે વડા થઈ ગયા ને એટલે મોગરીઓની લાઈન થઈ ગઈ. આ તો ખરેખર કહેવાની જરૂર હતી. કોમેન્ટ કરજો કે શું વસ્તુ છે એ, તો એ કોમેન્ટને ઢીકલા થઈ જાય. ને એક અલગ પ્રકારના મૂરાની મોગરી છે, તમને હું બતાવું કેવડી કેવડી છે ને. જોજો ખાલી ખાલી મોગરી જો કેવડી છે ને, એક એક વેતની છે. આવી મૂરાની મોગરી કોઈને વાડી હોય તો કોમેન્ટ કરજો. અને એન પડકે બીજો હે મૂરો, એની નાની નાની મોગરી છે. તો મિત્રો અહીંયા આપણે બનાવવાનું છે ટ્રેક્ટર ને 4 વ્હીલ માટેનો હોલ. તો ઉપર જે થાંભલા વધે તો કાપી નાખી, પણ અહીંયા જો બધું કમ્પ્લીટ કરીને રાખ્યું. પણ લગ્ન છે તે વેચ નથી આવતા. 4 વ્હીલ માથે એમની પાણી પડ્યું છે. બધા કહેતા હે કે અહીંયા રાખી દીધું 4 વ્હીલ, સગવડ ના હોય ના લેવાય. તો વિડીયાની અંદર હોય ઝાકર છે ને એટલે જ આખો દેખાય છે તમને. અને આમાં હવે જો મકાનમાં આ બધા ખાલા છે એ બુરવાના છે. અમારો ઝીણકો બંગલો છે ને એમાં જો ઉપર આ બધા ખાલા છે એ બુરવાના છે. અને કલર કરવાનો હજી બાકી છે. સીડીમાં હજી રેલિંગ બનાવવાની છે. ભાણા વિસી લઈ પછી વિડીયો બનાવો એમ કે મેં બનાવી લીધો. હવે ભાઈબંધો મારા, અમારો જે ઘર છે ને એથી કરતાં અમારો તબેલો હરો છે. ફરી આમાં કૂવો, દરવાજામાંથી સીધું આવીને કોઈને આમાં નાવું હોય તો કૂવાની અંદર નાહી લેવાનું. મસ્ત મજાનો કૂવો છે. અને જોવું જોઈએ મકાનથી હર તબેલો છે. આમાંય કલર ઝીકી દેવો છે. જો હજી તો હજી આગળ લઈ જાઉં. વાહ માણકી વાહ, બ્લેક બ્લેક સોનું કે બ્લેક ગોલ્ડ. મારે આ કારોડીની તો વાત જ ના થાય. હાલો રહે ને મને બોલવા. એ હે ને આપણો હાથ હોય ને તો એનામાં એક માણસ જેવી જ બુદ્ધિ હોય. જો આને તો માથું લેવાની ઈચ્છા થઈ ગઈ છે. તો મિત્રો આની સાથે જ આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરવો છે. તો બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર. તો આજે તબેલાની અંદર પણ આવી ગયા અને વાડીમાં થોડું ઘણું બતાવી દીધું છે. અને હવે જવાનો છે ગામત્રે. તો ટાઈમ થઈ ગયો છે. મળીએ પાછા નવા વિડીયોમાં.